શા માટે ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમા? કેવી રીતે થઈ શરૂઆત? જાણો એનું મહત્વ। હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે। આ વર્ષે ગુરુ પૂર્ણિમા 21 જુલાઈએ ઉજવવામાં આવશે। તો ચાલો જાણીએ ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ। કહેવામાં આવે છે જીવનમાં ગુરુનું ખૂબ મહત્વ હોય છે। ગુરુને ભગવાનથી પણ મોટા માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર ગુરુ શબ્દ બે શબ્દો મળીને બન્યો છે। ગુ થી તાત્પર્ય અંધકાર અને અજ્ઞાત થાય છે અને રૂ થી તાત્પર્ય દૂર કરવા અથવા હટાવવાવાળા। આપણા જીવનમાં અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા માટે ગુરુનું હોવું જરૂરી છે। અયોધ્યાના વિદ્વાન પવનદાસ શાસ્ત્રી જણાવે છે કે જીવનમાં ગુરુનું હોવું ઘણું જરૂરી માનવામાં આવે છે। ગુરુ એક ભગવાન સમાન હોય છે। ગુરુને ભગવાનથી ઉપર માનવામાં આવ્યા છે। એટલું જ નહીં, ગુરુ વગર સફળતા મળતી નથી। આ રીતે થઈ ગુરુ પૂર્ણિમાની શરૂઆત। હિન્દુ કેલેન્ડર મુજબ ગુરુ પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે। આ વર્ષે ગુરુ પૂર્ણિમાનો તહેવાર 21 જુલાઈએ ઉજવવામાં આવશે। સનાતન ધર્મમાં માનનારા લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના ગુરુના આશીર્વાદ લે છે અને ગુરુ તેમને દીર્ઘાયુ માટે આશીર્વાદ પણ આપે છે। ધાર્મિક ગ્રંથો અનુસાર હજારો વર્ષ પહેલા મહર્ષિ વેદ વ્યાસે અષાઢ માસને ગુરુ પૂર્ણિમા પર્વ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું। સનાતન ધર્મમાં મહર્ષિ વ્યાસને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે। મહર્ષિ વેદ વ્યાસને બાળપણથી જ આધ્યાત્મિકતામાં ઊંડો રસ હતો। એવું કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિએ તેમના શિષ્યો અને ઋષિઓને શ્રીમદ્ ભાગવત પુરાણનું જ્ઞાન આપ્યું હતું। ત્યારથી મહર્ષિ વ્યાસના શિષ્યોએ આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરી, જે આજે પણ અનુસરવામાં આવે છે।